હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું આપણે ન્યૂ બ્લોગમાં. ને આજ ઘણા દિવસ પછી પાછો આપણે એક નવો બ્લોગ બનાવી ને અત્યારે અહીં ઘરે અને અત્યારે એકલો ધાબા ઉપર આવ્યો હું, બાકી બધા નીચે છે. આમાં મારા પપ્પા બેઠા છે, નીચે મારા મમ્મી બેઠા છે, આમાં મારા પપ્પા છે, આમાં જગ્ગુ છે, મારો નાનો ભાઈ, અમે બે ભાઈ છે ને અમારો ટકો અનિતા, અમારી ભાણી આ આવતી રાલ ઉપર આવતી જે એ રહી બહુ એને કચું કંઈક થાય ને તો એ રહી જાય તારા જોઈ. હે અનિતા આ આવતી રાલ નહીં આવી છે ને રીએ બહુ. અમારે કોણ આવે છે? જગ્ગુ આવે છે. અહીં આવતી રાલ તું. એમાં ભાણી થાય એમ મામા થઈ તો એ નામેથી બોલાવે. જગ્ગુને એમ કે જગ્ગુ, મને એમ કે મારા નામથી બોલાવે, મતલબ એને નામથી બોલાવે. બાકી બના રહેજો બ્લોગમાં. બહુ ક્યાંય જવાનું નથી આપણે, આજે ઘરે જ રહીએ અને ઘરે જ રહેવાનું છે. બાકી મળીએ છીએ આગળ, ત્યાં સુધી બના રહેજો છે. અને જેટલો બને એટલો સપોર્ટ કરી નાખજો. તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો જોવો હો છતાં પણ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો અહીંયા ખાટલા પડ્યા છે આપણા, અહીંયા મારા મમ્મી પપ્પા હુવા આવે છે, મારો નાનો ભાઈ હોય ત્યાં અહીંયા જુએ છે, ને બાકી બધા અંદર ઘરમાં, આપણે પણ ઘરમાં જોઈએ છીએ. અહીંયા એવું છે કે ઉપર હુવામાં અહીંયા બધે મસરિયા બહુ પડે, અને આપણે પાસે મસરદાની એક જ છે, આ રહીની એક જ છે, એટલે ને અહીંયા મસર એટલા કરડે ને કે વાત જવા દો. બાકી બને રહેજો બ્લોગમાં. હજી લગભગ મને એવું લાગે કે આપણે આપણા ઘરે જવાનું થશે, મારા ગામડે, તો ત્યાં પણ જઈશું આપણે. એટલે બને રહેજો બ્લોગમાં ને ચાલો મળીએ આગળ, અને બને એટલો સપોર્ટ કરી નાખજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેટલો બને એટલો વિડીયોને શેર કરી નાખજો, લાઇક કરી નાખજો. તમે બધા સબસ્ક્રાઈબ નથી કરતા તો ભૂલ્યા વગર કરી નાખજો. બાકી મળીએ ન્યૂ બ્લોગમાં, મતલબ આગળ, ત્યાં સુધી બન્યા રહ્યો. હેલો ફેમિલી, તો કેમ છો તમે બધાને? સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. ને આજ આપણે ઘરે કામે નથી ગયા ને અત્યારે જો અહીંયા ધાબા ઉપર શું, અત્યારે એકલો ચડ્યો હું ને અહીંયા ખાટલા પડ્યા છે. આપણે તો નથી હોતા, આપણા મમ્મી પપ્પા અહીંયા સૂએ છે ને મારો નાનો ભાઈ. બાકી અહીંયા ઉપર આવવો એટલે તો સાંજે મસરિયા બહુ પડે એટલે આપણે ઉપર આવતા નથી. અને જો અત્યારે આ મસરદાની છે, મસરદાની ઉપર લગાવીને બધા હોય ને એનું ટેકનોલોજી જો તમે, ખોટી ચારે ખાંપે એક એક બાંધી હતી છે, અને મસરદાની એની ઉપર રાખી દેવાની, પછી સુઈ જવાનું. બાકી અત્યારે આપણે ધાબા ઉપર એકલા છે, બાકી બધા નીચે છે. તને બતાવું છો, મારા મમ્મી મારા પપ્પા બે આમાં ઊભા છે, એ ક્યાંક જાય છે, હા એટલે બહાર ક્યાંક જવાના છે એટલે. બાકી અત્યારે હું ઘરે હું કામે નથી ગયો, આજ રજા છે, લગ્ન છે એટલે હજી આપણે લગ્ન ગાળો પડ્યો નથી. બાકી એક આવું છે આપણે રહી ત્યાં ને આ ઝાડું એક મસ્ત છે, કેમ કે જ્યારે દી હાથમાં ત્યારે વિડીયો કે ફોટા પાડવા હોય તો મસ્ત આવે અહીંયા કણે. ઝાડું કંઈક એવું છે ને, એટલે આ પાંદડા તો નથી એના, એવું કંઈક ફળ થાય એ છે, ને દી હાથમાં ત્યારે મસ્ત વ્યૂ આવે અહીંયા. બાકી આપણે રેવી ત્યાં ફરતી બાજુ આવું કંઈક છે. આજે આપણે જવાનું આપણા ગામડે, આપણા ઘરે, તો બના રહેજો બ્લોગમાં. અને આપણે ત્યાં પણ બતાવશું આપણું ઘર કેવું છે કેવું નહીં. તમે બધા જે વિડીયો જોઈને સપોર્ટ નથી કરતા એ લોકોને ખાસ કહેવાનું કે વિડીયો જોવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, અને બને એટલો વિડીયોને શેર કરી નાખજો, અને બને તે સપોર્ટ કરતા રહીજો, કેમ કે આપણે તમારા સપોર્ટની જરૂર છે. બ્લોગિંગમાં આપણે બ્લોગર બનવાનું જ છે, બહુ આગળ જવાનું છે, તો સપોર્ટ જેટલો બને એટલો કરી નાખજો. તો બના રહેજો બ્લોગમાં, જે આગળ આપણે ઘણું બધું તમને બતાવીશું. ને બાકી જો અહીંયા એક બાજુમાં કારખાનું છે, પ્રેસ હાલે છે આપણે ફ્યુઝના, ને અહીંયા પડખે ઓળ્યું છે, આ બધે માણસ જ રહે. અહીંયા આવે ને તમારા ગામમાં કે શહેરમાં જે આ રિક્ષા લઈ લઈને આવે તરબૂચ વેચવાનું એવું કંઈ, તો એના માટે છે સ્પેશિયલ. બાકી અમેની સાઈડ આપણે વાળ્યું છે. અને અત્યારે તો હું ધાબા પર ચડી ગયો હું, અને આ બાજુથી શૂટ કરવું પડે, કેમ કે સામે આપણે દી આવે તો એ બાજુ થોડુંક આપણા ફોનનું રિઝલ્ટ ઝાંકવું પડી જાય છે, કેમ કે આપણો ફોન હજી એટલો હાઈફાઈ નહીં ને આપણી પાસે એવો કંઈ કેમેરા સેટઅપ બેટઅપ કંઈ નથી.
અને આ જો અમે ગા રહી ને ડેલી અહીંયા આવે આપણે રોટલો ખાવા. ડેલી અમે બાજુમાં રહેતા હતા ત્યારે પણ અહીંયા આવતી હતી ને ત્યારે પણ અહીંયા જ આવે. એ બાજુ કોઈ નાખે ને એટલે આ બાજુ આવે. અને જો મારા પપ્પા નીકળ્યા છે ઘર બહાર લઈ આવું ક્યાંક જાય છે એવું લાગે છે. કારખાને જતા હોય કે બીજે જતા હોય નથી ખબર. તો એ એકલા જ ગયા છે. મારા મમ્મી જે નહીં ગયા હોય એ જે છે હેઠે. અમારે એની તો રોવે બહુ છે પાણી પણ તો એમને નામથી બોલાવે. મારા ભાઈને એમ કે ચગુ મામું એમ ન કહે એટલે એમને બધાના નામથી નથી બોલાવે. બાકી ચાલો બને રહેજો બ્લોગમાં. આપણે જે આપણે ગામડે જવાનું છે તો ત્યાં પણ આપણું ઘર બતાવીશ તમને. અને જેટલો બને એટલો વિડીયોને શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાલી વિડીયો જોઈને ચાહતા નહીં. તો બને રહેજો બ્લોગમાં, આગળ જઈને મળીએ. મિત્રો આપણે જવાનું તો આપણા ગામ પણ આપણે ત્યાં નથી ગયા અને આવતા રહીએ અહીંયા આપણા મામાના ઘરે. જો અત્યારે વાડીએ છીએ એમની ને સામે વાડી એમનું જો મકાન છે અને ગામમાં પણ એમના મકાન છે પણ અહીંયા કોઈ છે નહીં અત્યારે. ને ઓલા જોવા છે સામે ઘણા ચીકુ વીણે છે એ આવીને તરત ચીકુ બી વીણવા આવી જાય અને અહીંયા કોઈ બીજું છે નહીં. તો આપણે પણ આવીને બેસી જાય ને એ અત્યારે લગભગ ક્યાંક બહાર ગયા છે. કંઈક વાડી છે એમની. અત્યારે વાડીએ તો કોઈ છે નહીં. બાકી અહીંયા બધી જગ્યાએ છે ને લાઈનમાં ચીકુડી જ છે. જો સામે ચીકુડી, એ બાજુ ચીકુડી, અહીંયા કણે ચીકુડી, જામુડો છે, નાળિયેરી છે, બધી વસ્તુ અહીંયા છે. આ કંઈક મારે મામાની વાડી છે આવી. જો હજી તમને ચીકુડી હોય તે બતાવું સામે. અત્યારે આવ્યા હતા પણ અહીં કોઈ એવું કોઈ દેખાણું નહીં. ને અત્યારે જો આ હાથે બધું વીણવા માંડ્યા, રખડવા માંડ્યા અહીંયા કણે. આ વાડી અલગ અલગ પ્રકારના ઘણા બધા ઝાડવા છે. જો આ ચીકુડી તમે જો કેટલા બધા ચીકુ સોટ્યા આમાં. આ જો આવડા ચીકુ મીણે છે અત્યારે. જો આવું છે. તો આમાં કેટલા બધા ચીકુ સોટ્યા. આ વીણે છે. અમારો ટકો હે ત્યાં હે કાચા હે પણ હા કાચા હે. જો આ ચીકુડીમાં ચીકુ કેટલા બધા ચોંટ્યા જોવા તમે. આવા ચીકુ હે. જો આ બધા ઝાડવા બહુ અલગ અલગ વેરાયટીના ઝાડવા છે અહીંયા. બાકી અત્યારે વાડીએ તો કોઈ છે નહીં. બાકી થોડીક વાર રાહ જોઈ. જો અહીંયા આવી જાય તો ઠીક, નકર પછી આપણે જઈશું ગામમાં. કારણ કે અત્યારે છે ગામમાં ને અમે સીધા આવતા અહીંયા વાડીએ. અત્યારે કોઈ છે નહીં. જો અહીંયા આંબલી હોતી છે. આમાં કાતરા સુકાઈ ગયા બધા. આંબલી એનામાં કાતરા સુકાઈ ગયા છે અને બાકીના હજી ફાલ આવ્યો છે તો હજી થાય છે. અત્યારે વાડીએ તો કોઈ નથી. હોંડા પડ્યું છે પણ કોઈ છે નહીં. આમે એમનું હોંડા પડ્યું છે. બહુ જૂનું છે એટલે થોડુંક ભાંગી તૂટી ગયું છે કે કાંઈ વાડી છે. અત્યારે તો અહીં કોઈ નથી. આમાં જો એમને ઘઉં હોય તે કાઢેલા પડ્યા છે. બાકી થોડીક વાર રાહ જોઈએ આપણે. આવી જાય તો કેમ નગર આપણે હાલા જઈશું ગામમાં. સામે આંબલી છે, સામે ઝાડવા છે, લીમડો, વડ, સામે બે આંબલી છે. અહીંયા આપણું બાઇક પડ્યું છે 3708 ને આ એમનું જો મકાન છે વાડીએ ને આ એમનું બાઇક છે ને એ વાડીએ જો કે આવી રીતના છે ને અહીંયા રહે છે. તો ચાલો બને રહેજો. હજી આપણે ગામ હોતી જવાનું થાય છે આપણા ઘરે. તો ત્યાં પણ જઈને તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં. મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ આપણા ગામ. આપણું ઘર આ નાની ઉડી લીમડી છે. સામે મોટો લીમડો છે ને અહીંયા સાંજે મૂકી દીધું આપણું બાઇક. આપણે પહોંચી ગયા ને હવે જગ્યાએ લેવાનું લઈ લઈએ કંઈ. એમાં રહીને તો રોવે જો એ ચાલુ દઈને કામ કરવાનું. તો કમર બમર ખોલે બધું લઈ લે પછી જવાનું આપણે ઘરે. તો હજી બને રહેજો. જે આપણે ઘરે જવાનું છે ન્યાય લગન છે. જો ટાઈમ રહેશે તો ન્યાય જઈશું. બોલ ને કે બોલતી હોય તો હા રોજ હા સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કે એટલે સમજી લેજો. બાકી ચાલો બને રહેજો. અહીંયા જે કંઈ લેવાનું લઈને હજી જવાનું એક જગ્યાએ જમવા. તો ટાઈમ રહેશે તો જઈશું. નકર આપણો બ્લોગનો એન્ડ તો ઘરે જઈને જ કરશું. એટલે બને રહેજો.
બાકી જા અમે બાઇક પડ્યું આપણું ફરી ગયું હોય મોટું જબરું. આમાં જેટલા મકાન બનાવે એટલા બને. જો આ બાજુ 4 બને, સામે બને, અહીંયા બને લીમડો. હા આપણે યુટ્યુબમાં પૈસા પહેલાં કમાવાના ને પછી બનાવવાના મકાન અહીંયા ઘણા. એવું નહીં કે યુટ્યુબમાં આવે તો જ તે કારખાને જઈને બનાવશું ખરા સામે બરાબર. બને એટલો સપોર્ટ કરી નાખશું ભાઈ. હા આપણો રૂમ તમને બધાને આગલા બ્લોગ જોયા છે તો ખબર જ હશે કે આપણે કેવો રૂમ છે. જો આવું રૂમ. તો ચાલો બને રહ્યો વસ્તુ લઈ લઈને પછી મળીએ તમને આગળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને જમવા જવાનું તો જમીએ પણ ત્યાં આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નથી કેમ કે ઉતાવળી લીધી. આપણે બાઇક સામે સાંજે પાર્ક કરી નાખ્યું હોય. બાકી બધા હેઠે આપણે ચડી ગયા ધાબા ઉપર એન્ડ કરવા. અત્યારે ધાબા ઉપર ચડી ગયો હું પાછો. બાકી ચાલો બહુ જાજો બ્લોગ ન બનાવો આપણે કરી નાખ્યું એન્ડ અહીંયા ને મળીએ ન્યૂ બ્લોગમાં ને બને એટલો સપોર્ટ કરી નાખજો. તો ચાલો મળીએ ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં. 3 વસ્તુ કમ્પ્લીટ કરી નાખજો જેથી કરીને આપણે આવા નવા બ્લોગ આવતા રહે. અને તમે બધા કોમેન્ટમાં જણાવજો કે આપણે તમને બ્લોગ ગમતા હોય તો આપણે અઠવાડિયામાં 2 બ્લોગ અપલોડ કરી નાખશું. તો ચાલો મળીએ ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય. જય માતાજી.